શું આ દેશની સરકાર અંબાણી અને અદાણી માટે કામ કરે છે? આજે સવારે જ એક સમાચાર વાંચ્યા જેમાં લખ્યું હતું કે છેલ્લા 5 વર્ષની અંદર ગયા નવેમ્બરમાં સૌથી વધારે ક્રૂડ રશિયાથી ઇન્ડિયામાં આયાત થયું. અને જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે આપણે 40% સસ્તું ક્રૂડ ખરીદી રહ્યા છે. जैसे मैं रशिया से इन दिनों पेट्रोलियम वगैरह लेता हूँ, क्योंकि मुझे तो मेरे देश के लोगों को दुनिया में जो पेट्रोल की महंगाई आई है मेरे देश के लोगों पर न पड़े, तो मुझे जहाँ से सस्ता मिलेगा मैं लूँगा, क्योंकि मैं तो मेरे देश के लिए जी रहा हूँ, मैं तो मेरे देश के लिए जी रहा हूँ. તો સ્વાભાવિક છે કે એનાથી ભારતની જનતાને તો ફાયદો થશે જ, પરંતુ આ સમાચાર મુજબ આ બધું જ ઓઇલ મોટા ભાઈ ખરીદી લે છે. તો હવે તમને થશે કે મોટા ભાઈ ભારતની જનતાને સસ્તું પેટ્રોલ આપતા હશે? નહીં. આ સમાચાર મુજબ આ બધું જ ઓઇલ પ્રોસેસ કરીને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યું છે. હવે વિચારો કે છેલ્લા 3 વર્ષથી રશિયાનું સસ્તું ઓઇલ ખરીદીએ છીએ અને ફાયદો થાય છે અંબાણીને. ये नीच राजनीति है कि नहीं है? ये नीच कर्म है कि नहीं है? જેના માટે આપણે અમેરિકા જોડે દુશ્મની કરી લીધી અને ભારત ઉપર ટેરિફ ઝીકવામાં આવ્યો, જેના કારણે આપણા નાના એક્સપોર્ટર્સ મરવા પડ્યા છે. ધંધો બંધ થઈ ગયો, ખેડૂતોની જે ખેત પેદાશ હતી એનું એક્સપોર્ટ બંધ થઈ ગયું. ઉપરથી આપણા મહામાનવે અમેરિકાથી આવતી કપાસ ઉપર જે ડ્યુટી લાગતી હતી એ ફ્રી કરી દીધી, એટલે બિચારા ખેડૂતને પડ્યા ઉપર પાટું થયું. મતલબ ખેડૂતો અને નાના ઉદ્યોગકારોનું જે થવું હોય તે થાય, પણ આપણા શેઠિયાઓના મોત ના રોકાવાય. પછી ભલે ને ખેડૂતો બિચારા આત્મહત્યા કરી લે, બેરોજગારો ડ્રગ્સના રવાડે ચડી જાય. આ જ તો છે વિકસિત ભારત, જેના સપના આપણને બતાવવામાં આવ્યા હતા.